થરા એપીએમસીમાં લાયસન્સ રિન્યૂ બાબતે હોબાળો, પોલીસે આવી મામલો થાળે પાડ્યો। બનાસકાંઠાના નવરચિત ઓગળ તાલુકાના વેપારી મથક થરા સ્થિત માર્કેટ યાર્ડમાં સોમવારે બપોરે 2 વેપારીઓના લાયસન્સ રિન્યૂ ન થતાં હોબાળો મચ્યો હતો। વેપારીઓને ચેરમેન, વાઇસ ચેરમેન વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો। વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે રાજકીય કિન્નાખોરી રાખી તેમની પેઢીના લાયસન્સનું રિન્યૂ કરવામાં આવતા નથી, જેને કારણે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે। મામલો વધુ ન વણસે તે માટે પોલીસ બોલાવવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। માહિતી મુજબ થરા માર્કેટ યાર્ડમાં નવા નાણાકીય વર્ષ 1/4/2026થી વેપાર કરવા માટે લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીએસટી ધરાવતા અને નિયમિત સેન્સ ભરતા વેપારીઓની તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબ યાર્ડ કમિટી દ્વારા લાયસન્સ રિન્યૂ કરવામાં આવે છે। આ વખતે કુલ અંદાજે 190 અરજીઓ મળી હતી, જેમાંથી 188 વેપારીઓના લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પવન કોર્પોરેશનના પરાગભાઈ પટેલ અને રાજેશ્વરી ટ્રેડિંગના વિનાજી ઠાકોર લાયસન્સ રિન્યૂ ન થતાં હોબાળો થયો હતો। બંને વેપારીઓ અને ચેરમેન, વાઇસ ચેરમેન વચ્ચે બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની હતી। ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી મામલો શાંત કરવામાં આવ્યો હતો। વેપારી પરાગભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા કિન્નાખોરી રાખી લાયસન્સ રિન્યૂ કરવામાં આવી નથી અને પ્રક્રિયામાં મનમાની થઈ રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। મહેશ કુમાર મેઘાભાઈ અદગામ થરા માર્કેટ યાર્ડની અંદર 31/3 જે લાયસન્સ બધે રિન્યૂ કરવામાં આવે છે એ બધે લાયસન્સ 1/4થી આપવામાં આવે છે। 190 લાયસન્સ છે, એમાં આ લોકોએ ટાર્ગેટ કરી સેક્રેટરી સાહેબે સહી કરી અને ચેરમેન ઓફિસમાં મને મૂક્યો। ચેરમેન ને વાઇસ ચેરમેન ખૂબ આજ અને કાલે 3 દિવસે મને ધક્કા ખવડાવે। અમે મિટિંગમાં તમારું બધું ચેક કરીશું અને લાયસન્સ આપીશું, તેમ છતાં મને લાયસન્સ આપતા નહીં, ખૂબ હેરાન કરે છે અને 190માંથી 2 વ્યક્તિને ટાર્ગેટ કરેલ છે, બીજા બધાને લાયસન્સ આપી જીતલશે। અમુકમાં એવું કહેવા પડે છે, જાણવામાં આવે છે કે અમુકમાં ડોક્યુમેન્ટ પૂરો પણ નથી તો હા, અમુકમાં જોયું તો ઘણા બધા એવા છે કે ખાલી એકલું પેલું ફોર્મ ભરીને આપેલું છે અને એ લોકોને તેમ છતાં લાયસન્સ મળી ગયા છે અને અમારું બધું પ્રૂફ આપ્યું છે, તેમ છતાં અમને લાયસન્સ આપતા નહીં અને ખૂબ હેરાનગતિ કરે છે। 2 લોકોને ટાર્ગેટ કરેલા છે।